નમસ્કાર મિત્રો, કેમ છો? ક્રિષ્ના સ્કૂલમાં હું અમિત નાકર ફરીવાર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ 3 બાર કોમર્સ ઇંગ્લિશ સબ્જેક્ટ એનું બીજું યુનિટ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. એમાં આપણે અગાઉ 3 પાર્ટ વિડીયોના જોયેલા. પહેલા વિડીયોની અંદર આપણે વોલ્ટ વિશે ઇન્ફોર્મેશન મેળવી કે વોલ્ટનું વ્યક્તિત્વ શું છે એના વિશે આપણે જાણ્યું. બીજા પાર્ટની અંદર આપણે વોલ્ટની જે સ્ટોરી આપણે આપવામાં આવેલી છે એના વિશે આપણે અભ્યાસ કર્યો, શીખ્યા અને પાઠના ભાષાંતરની શરૂઆત કરી. શરૂઆતમાં આપણે કીધું હતું કે વોલ્ટ છે નહીં, તેમ છતાં એની અસર સમગ્ર સ્ટુડિયોની અંદર ફેલાયેલી છે. રોય છે એ આજે પણ એવું મહેસૂસ કરે છે કે વોલ્ટ છે એ ક્યાંક ને ક્યાંક મને મળશે, એવું એને આભાસ થાય છે. ત્યાર પછી વોલ્ટના વ્યક્તિત્વ વિશે કહેવામાં આવેલું કે વોલ્ટ છે એક અલગ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. દરેક લોકો માટે વોલ્ટની દ્રષ્ટિ છે એ અલગ અલગ છે. બધા લોકો વોલ્ટને અલગ અલગ રીતે જાણે છે, ઓળખે છે, પહેચાને છે. એના વિશે આપણે વાત કરી. વોલ્ટે પહેલું એવું પ્રાણીનું ચિત્ર એમના જૂના એવા ખેતરની અંદર, જે એકદમ ગ્રીન, લીલુંછમ, હરિયાળું એવું જે ખેતર હતું, ત્યાં એણે પેલું તેનું પ્રાણીનું ચિત્ર તૈયાર કરેલું. એ આપણે પાર્ટ 3ની અંદર જોઈ રહ્યા હતા. વિડીયોનો પાર્ટ 3 હતો, તેની અંદર આપણે આવું જોયું હતું. વોલ્ટ છે એને ટ્રેન પ્રત્યેનો લગાવ કેટલો હતો એ પણ આપણે કીધું કે વોલ્ટના એક અંકલ હતા જે આ લોકોમોટિવ એટલે કે જે ટ્રેન છે એના ડ્રાઈવર હતા, એન્જિનિયર હતા. અને તે જ્યારે ત્યાંથી પસાર થતા એમના ઘર પાસેથી, ત્યારે એક મોટી વિસલ અને 2 નાની એવી વિસલ છે વગાડતા હતા. અને વોલ્ટે તેનો ટ્રેન પ્રત્યેનો લગાવ છે ક્યારે પણ ગુમાવ્યો નહીં. અને ડિઝનીલેન્ડનું સૌથી પહેલું એક એટ્રેક્શન, આકર્ષણ હોય તો એક આ જૂની પુરાની ટ્રેન છે. ત્યાર પછી જે વોલ્ટને જેના કરિયરની શરૂઆત કરી હતી કાર્ટૂનિસ્ટ તરીકે, એના વિશે કીધું કે વોલ્ટે પહેલું એવું એનું કમાણી છે એ એકના પડોશીના ઘોડાનું ચિત્ર દોરીને મેળવી હતી. વોલ્ટે શિકાગોની અંદર કાર્ટૂનનો અભ્યાસ કર્યો, પછી કાર્ટૂન કંપની શરૂ કરી, પરંતુ તે નિષ્ફળ નીવડી, એમાં સફળતા ન મળી. ત્યાર પછી વોલ્ટે 21 વર્ષની ઉંમરે હોલિવૂડમાં પોતાનું નસીબ છે અજમાવવાનું નક્કી કર્યું અને $500 તેમના એક અંકલ પાસેથી ઉછીના મેળવી એક કાર્ટૂન સિરીઝ છે શરૂ કરી, જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. પણ એ કાર્ટૂન સિરીઝ છે એ સારી એવી ચાલી ન શકી અને એ સિરીઝને પડતી મૂકી છોડી દીધી અને નવું એક કાર્ટૂન શરૂ કર્યું જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ, ઓસ્વાલ્ડ ધ લકી રેબિટ. એવા નામથી એણે કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જેણે સારી એવી પ્રગતિ કરી, સારી એવી નામના અપાવી દીધી. લોકોની લાગણી, પ્રેમ એ કાર્ટૂન સિરીઝને મળવા લાગ્યો અને એક સક્સેસફુલ સિરીઝ છે બની ગઈ. પરંતુ એ સમયે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જ્યારે તે વધુ પૈસાની માંગણી માટે ગયેલા, ત્યારે તેમને આ મુશ્કેલીમાં છે એ મુકાયા. જ્યારે તે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા ત્યારે તેમને એવું કહેલું કે અમે આ ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે મેળવી લીધેલા છે અને હવે આ સિરીઝ છે અમે અમારી જાતે આગળ વધારશું. અને વોલ્ટના હાથમાંથી એ સિરીઝ છે છીનવી લેવામાં આવી. પણ એ સમયે થોડું અજુગતું લાગ્યું કે વોલ્ટ છે એ આવડી મોટી એની કાર્ટૂન સિરીઝ ચાલી રહી હતી, એ કાર્ટૂન સિરીઝ તેના હાથમાંથી છીનવાઈ ગઈ. તેમ છતાં તે નિરાશ ન થયા અને બધા લોકોની સામે તેણે ઉત્સાહ બતાવતા કહેલું કે આપણે એક નવી સિરીઝ શરૂ કરશું અને તે એક ઉંદર વિશેની હશે અને આ વખતે ઉંદર છે આપણી પોતાની માલિકીનો હશે. અને ત્યાર પછી જે કાંઈ પણ થયું તે ઇતિહાસ બની ગયો. વોલ્ટ છે એ મિકીનો 40th બર્થડે 1968માં એણે સેલિબ્રેટ કર્યો અને આખું વર્ષ છે એ અતિશય આનંદમાં, અતિશય ખુશી સાથે
એ આખું વર્ષ છે એ પસાર થયું. એક આનંદદાયક વર્ષ છે એમના માટે બની ગયું, કારણ કે ઘણા બધા લોકોએ 1 અબજ લોકોના ચોથા ભાગના લોકોએ ડિઝની મૂવી જોઈ. કેટલાય લોકો હતા જેમણે ટીવી શો જોયા. 100 કરોડ જેટલા લોકોએ ડિઝની પુસ્તક અને મેગેઝિન વાંચ્યું અને લગભગ 1 કરોડ જેટલા લોકોએ ડિઝની લેન્ડની મુલાકાત લીધી. આ બધા માટે વોલ્ટ માનતો હતો કે આ બધાની શરૂઆત મિકીએ કરી. અહીંયા સુધી આપણે અગાઉ પાર્ટ 1, 2 અને 3ની અંદર જોઈ ગયેલા છીએ. હવે આપણે આજે પાર્ટ 4 તરફ આગળ વધીએ છીએ. આપણે અગાઉ જોયું કે મિકીએ આટલી મોટી સફળતા મેળવી, તો મિકીના બનવા પાછળ જે વોલ્ટની મહેનત હતી એ આપણને આ પાઠની અંદર વર્ણવવામાં નથી આવી, પણ એની મહેનત અતિશય પ્રમાણમાં હતી. ત્યારે મિકીનું સર્જન છે થઈ શક્યું, ત્યારે મિકી છે બની શક્યો. તો એની સર્જનની જે વાત છે એ પહેલાં આપણે જોઈ લઈએ, અને પછી પાઠની અંદર એની જે કલ્પના શક્તિ છે વોલ્ટની, એની અદ્ભુત એવી રજૂઆત આગળના પેરેગ્રાફની અંદર આપણને કરવામાં આવેલી છે. તો પહેલાં વોલ્ટે અતિશય મહેનત કરી અને જે મિકીનું સર્જન કર્યું હતું એના વિશેની વાત એક વિડીયોના સ્વરૂપે જોઈએ, અને પછી આગળનો પેરેગ્રાફ છે આપણે જોઈએ. दोस्तों, कार्टून्स की बात करें तो कुछ कैरेक्टर हमारे दिल में कुछ इस तरह घर कर गए हैं कि उन्हें कभी भुलाया नहीं जा सकता. मिकी माउस भी ऐसा ही एक खास कैरेक्टर है. दुनिया भर में लोग इसके दीवाने हैं, पर क्या आप जानते हैं कि ये कैसे बना? अगर नहीं तो आइए इसके दिलचस्प सफरनामे को जानने की कोशिश करते हैं. मिकी माउस की रचना पहले से तय नहीं थी. दरअसल कार्टून की दुनिया में मिकी की शुरुआत एक खरगोश के रूप में हुई थी, जो कि 1927 में वॉल्ट डिज्नी द्वारा तैयार किया गया था. इसका नाम ऑसवाल्ड द लकी रैबिट था. यह डिज्नी की पहली कार्टून सीरीज का कैरेक्टर था जो उन्होंने फिल्म निर्माता चार्ल्स मिंट्स के लिए बनाया था. ऑसवाल्ड के कान मिकी से बड़े थे. दूसरी तरफ मिकी की तरह रैबिट के हाथों में ना तो ग्लव्स थे और ना ही पैरों में जूते. डिज्नी के इस पहले कैरेक्टर ने दुनिया भर में धूम मचा दी थी, जिसके चलते यूनिवर्सल पिक्चर्स ने डिज्नी के कैरेक्टर को कानूनी तौर पर खरीद लिया. साथ ही डिज्नी को कम पैसों में यूनिवर्सल पिक्चर्स के अधीन काम करने का प्रस्ताव भी दिया, जिसे डिज्नी ने ठुकरा दिया. डिज्नी के इनकार के बाद यूनिवर्सल ने डिज्नी ब्रदर्स स्टूडियो के तमाम मेंबर्स को अपनी कंपनी में रख लिया. डिज्नी ब्रदर्स में अब बस 2 ही लोग बचे थे. पहले थे खुद वॉल्ट डिज्नी और दूसरे थे उनके सबसे विश्वसनीय और वफादार कर्मचारी अब आईवर्क्स. आईवर्क्स डिज्नी ब्रदर्स स्टूडियो में एनिमेटर और कार्टूनिस्ट का काम करते थे. यूनिवर्सल पिक्चर्स द्वारा लिए गए इस फैसले के बाद दोनों गहन चिंता में थे. इसी बीच इन दोनों ने मिलकर कई दिन एक ऐसा कैरेक्टर तैयार करने में लगाए जो ऑसवाल्ड को टक्कर दे सके. शुरुआती दौर में उन्होंने सोचने की बजाय ऑसवाल्ड में ही कुछ परिवर्तन कर नए कैरेक्टर का निर्माण करने के विकल्प को चुना. उन्होंने ऑसवाल्ड के कैरेक्टर में कुछ बदलाव किए, जैसे कि उसके पेट को मोटा कर दिया और कान छोटे कर खरगोश को एक चूहे का रूप दे दिया. उसे आकर्षक दिखाने के लिए उन्होंने चूहे के हाथों में ग्लव्स, पैरों में जूते और एक ड्रेस पहना दी, और साथ ही उन्होंने इसे नाम दिया मॉर्टिमर. क्योंकि ये नाम वॉल्ट डिज्नी की पत्नी को नहीं भाया, इसीलिए उन्होंने इसे नया नाम दिया, और ये नाम था मिकी. मिकी को तैयार करने के बाद अब सबसे बड़ी चुनौती ये थी कि क्या मिकी ऑसवाल्ड को टक्कर दे पाएगा. इस जवाब की खोज में डिज्नी ने आखिरकार साल 1928 में मिकी की पहली शॉर्ट मूवी बनाई, जिसका नाम प्लेन क्रेजी रखा गया. इस फिल्म को देखने के बाद लोगों की प्रतिक्रिया डिज्नी के अनुमान से ज़्यादा अच्छी रही. लोगों को यह फिल्म बहुत पसंद आई. मिकी की पहली सफलता के बाद डिज्नी ने स्टीमबोट विली नाम से दूसरी फिल्म बनाई. इस फिल्म में सिंक्रोनाइज संगीत को डाला गया था. यह प्रयोग सफल रहा, जिसके चलते साल के अंत तक मिकी पूरी दुनिया में मशहूर हो गया.
मिकी की बढ़ती लोकप्रियता और लोगों का उसकी ओर बढ़ता झुकाव देखकर 1929 में पहली बार फिल्म में मिकी को आवाज दी गई। इस फिल्म का नाम था द कार्निवल किड। इस फिल्म में मिकी ने सिर्फ 2 लफ्ज कहे थे और ये लफ्ज थे हॉट डॉग्स, जो कि वॉल्ट डिज्नी की आवाज में थे। और इस तरह कार्टून इंडस्ट्री में मिकी पहला ऐसा कार्टून कैरेक्टर था जो बोल सकता था। अपनी सफलता के साथ मिकी माउस ने डिज्नी को मशहूर कर दिया। इसकी बदौलत उनका व्यापार जोरों शोरों से आगे बढ़ने लगा, यहाँ तक कि डिज्नी ने मिकी माउस क्लब व फैन क्लब फॉर चिल्ड्रन के नाम से 2 बड़ी कंपनियां भी खोल डाली। साथ ही एक के बाद एक और कैरेक्टर बनाए जो कि मिकी के दोस्त के रूप में पर्दे पर दिखे। इन्हीं में से एक थी मिनी, जो कि मिकी की गर्लफ्रेंड थी। इसके बाद मिकी के दोस्तों की लिस्ट में प्लूटो, गूफी और डोनाल्ड डक भी शामिल हो गए, जो कि बाद के दिनों में काफ़ी लोकप्रिय कार्टून कैरेक्टर बने। इन सब की लोकप्रियता के चलते डिज्नी को 1932 में एकेडमी ऑफ मोशन पिक्चर आर्ट्स एंड साइंसेज द्वारा मिकी माउस को बनाने के लिए एक विशेष पुरस्कार से सम्मानित किया गया। वॉल्ट डिज्नी ने मिकी को कलर कार्टून बनाने के लिए 1935 में एक नए एनिमेटर को अपनी कंपनी में शामिल किया, जिनका नाम था फ्रेड मूर। फ्रेड ने फैंटेशियाज सॉर्सरर्स अप्रेंटिस के लिए मिकी में कुछ बदलाव किए। इन बदलावों में उसकी नाक को छोटा किया गया और उसके पेट को एक गेंद के आकार जितना मोटा बनाया गया, और साथ ही उसे पीले कलर के जूते और सफ़ेद ग्लव्स पहनाए गए, जिससे मिकी पहले से भी ज़्यादा प्यारा लगने लगा। ये कलरफुल मिकी क्रिटिक्स को इस कदर भाया कि वो आज भी मिकी के इस लुक को एक मास्टरपीस मानते हैं। इसी कड़ी में 1950 के आसपास अमेरिका में मिकी माउस क्लब की शुरुआत हुई, तो बच्चों में उसका जादू सिर चढ़कर बोला। सिलसिला आगे बढ़ा तो जल्द ही डिज्नी थीम पार्क की शुरुआत भी की गई। अखबारों में मिकी माउस की कॉमिक्स आनी शुरू हो गई। साथ ही द मिकी माउस क्लब भी एक मशहूर टीवी शो बन गया, जिसने जस्टिन टिम्बरलेक, ब्रिटनी स्पीयर्स और एनेट फुनिचेलो जैसे कलाकारों को भी आगे आने का मौका दिया। इसी दौर में डिज्नी फीचर्स फिल्म ने बॉम्बी और स्लीपिंग ब्यूटी जैसी कुछ मूवीज़ भी बनाई, जिसने डिज्नी कंपनी के अस्तित्व की नींव को ही हिलाकर रख दिया था। यहाँ तक कि इस दौरान मिकी माउस, जिसने डिज्नी का निर्माण किया था, वो लोगों के बीच से इस तरह गायब हो गया जैसे कि वो था ही नहीं। कड़ी मेहनत के बाद तकरीबन 30 साल बाद वो कहीं दोबारा अपनी ज़मीन बना पाया। 1953 में आए मिकी के आखिरी कार्टून द सिंपल थिंग्स के बाद मिकी का नया कार्टून अगले 30 साल बाद यानी 1983 में आया। डिज्नी ने इसे क्रिसमस के समय पर मिकीज़ क्रिसमस कैरल के नाम से बनाया। इस सीरीज़ के बाद मिकी एक बार फिर से लोगों के बीच लौट आया। मिकी की 50वीं सालगिरह पर डिज्नी ने एक शॉर्ट मूवी बनाई। साथ ही कैलिफोर्निया के डिज्नीलैंड में काफ़ी बड़े पैमाने पर मिकी का जन्मदिन मनाया गया। इसमें मिकी के शो और आतिशबाजियां शामिल थीं। ये डिज्नीलैंड में अब तक का सबसे बड़ा समारोह था। दोस्तों, ये थी मिकी के जन्म से लेकर हम सबके दिलों में घर कर लेने तक की सफ़र की कहानी। તો મિત્રો જોયું કેવી રીતે વોલ્ટ છે એણે અદ્ભુત એવો પ્રયત્ન કર્યો અને સખત પ્રયત્નના અંતે આપણને એક અદ્ભુત એવું કેરેક્ટર ભેટ સ્વરૂપે આપી ગયેલો. મિત્રો, સફળતા એમને મળતી નથી, એની પાછળ સખત મહેનતની જરૂર હોય છે. સખત મહેનત કરો ત્યારે જ સફળતા મળી શકે છે. બરાબર છે. તો આના પરથી આપણે પણ એટલો તો ખ્યાલ આવી જ જાય કે આપણે આપણા પોતાના જીવનની અંદર કંઈક હાંસિલ કરવું છે તો એના માટે આપણે સખત મહેનત તો જોશે જ. હવે એના પછીના પેરેગ્રાફમાં આપણને કહેવામાં આવેલું છે, Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. એટલે કે મિકી છે એ વોલ્ટનો અદ્ભુત એવી કલ્પના શક્તિ અને તેમના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે તેમનામાં રહેલી આવડતનું કે તેમનામાં રહેલી શક્તિનું
સૌથી પહેલું સફળ એવું સર્જન હતું. મિકી છે એ વોલ્ટનું સર્જન છે, પણ કેવી રીતે એણે સર્જન કરેલું હતું તો કે એની કલ્પના શક્તિથી. આમાં કહેલું છે મેચલેસ ઇમેજિનેશન, જેનો મતલબ થશે અદ્વિતીય કલ્પના શક્તિ, કે કોઈની સાથે એની સરખામણી ન થઈ શકે એવી કલ્પના શક્તિ. અને બીજું, ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, સ્વપ્નને સાકાર કરવા માટેની શક્તિ. એબિલિટીનો મતલબ થશે સક્ષમતા. આ જે બંને બાબતો જે વોલ્ટની અંદર રહેલી હતી, એમનું સૌથી પહેલું સફળ એવું ઉત્પાદન એટલે આ મિકી. ઇટ વોઝ એન એબિલિટી he could turn on for any occasion, large or small. એટલે કે તેમની અંદર એ આવડત હતી કે નાના મોટા કોઈ પણ પ્રસંગોએ તે પોતાની અંદર રહેલી જે આવડત હતી તેને રજૂ કરી શકતો, ખૂબ જ ખૂબીપૂર્વક. એમના માટે કોઈ એને પ્રી પ્લાનિંગ કરવાની જરૂર ન હતી. એનામાં અંદર રહેલી જે શક્તિ હતી એનો ઉપયોગ એ નાના મોટા કોઈ પણ પ્રસંગો પર એ કરી શકતો હતો. એની જે કલ્પના શક્તિ હતી એ કલ્પના શક્તિ કોઈ પણ સમયે એ રજૂ કરી શકતા. નાના મોટા કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ પ્રકારે સ્ટોરી કહેવી હોય, તેના માટે એને કોઈ પ્રી પ્લાનિંગ કરવાની જરૂર નહીં. એક સરસ મજાની સ્ટોરી એ બનાવી કાઢી શકે. એની જ હવે એક વાત કરી છે. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, એક વખત મારા દીકરા રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા. મિઝલ્સનો મતલબ થશે ઓરી. હવે ને ઓરીને અછબડા ને ચિકન પોક્સ એટલે અછબડા થાય, અને મિઝલ્સનો મતલબ થશે ઓરી. એ સમયે વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોક્ચિયો. ત્યારે વોલ્ટ આવ્યા અને તેમણે પિનોક્ચિયોની વાર્તા કહી. પિનોક્ચિયો છે એક પ્રકારનું કાલ્પનિક કેરેક્ટર છે, બીજું કશું નથી. માત્ર એક પ્રકારની કલ્પનાથી તૈયાર કરેલું એક કેરેક્ટર છે, એક પાત્ર છે. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, જે વાર્તા, જે સ્ટોરી તેમણે એ જ સમયે બનાવેલી હતી. અગાઉથી કોઈ તૈયાર કરેલી ન હતી, પણ એ જ સમયે તેમણે એ સ્ટોરી બનાવેલી. ઇટ વોઝ અ વર્ટુઓસો પરફોર્મન્સ, એ જે પરફોર્મન્સ હતું, એ જે રજૂઆત હતી, એ કેવી હતી તો કે વર્ટુઓસોનો મતલબ શું થાય તો કે કલાભિજ્ઞ. એટલે કે આપણને એ કળાની અંદર મંત્રમુગ્ધ કરી દે એ પ્રકારની એની રજૂઆત હતી. આગળ કહે છે હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, હિઝ મુસ્ટેચ ટ્વિસ્ડ એક્સપ્રેસિવલી, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. એટલે કે તેની આંખો છે એ સાંભળનારની આંખોની સાથે તલ્લીન થઈ જતી. એટલે જ્યારે વાર્તા કહેતા હોય ત્યારે એની સામે જે વ્યક્તિ હોય, સાંભળનાર વ્યક્તિ હોય, તેની આંખોમાં જોઈ, એની આંખો સાથે આંખો મિલાવી અને એકદમ લાગણીપૂર્વક એ વાર્તા કહેતા હોય. હિઝ મુસ્ટેચ ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી, એટલે કે તેની મૂછો છે એકદમ સરસ રીતે લયમાં ફરકતી. જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે હોઠની જે મૂવમેન્ટ હોય અને એના ઉપર રહેલી જે મૂછ એકદમ સારી રીતે લયની અંદર ફરકતી હતી. ટ્વિસ્ડ એક્સપ્રેસિવલી, જેનો મતલબ થશે લયમાં ફરકવું. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, તેના આઈબ્રો ઉપર જતા હતા, નીચે આવતા હતા. જ્યારે આપણે રજૂઆત કરતા હોય, વાતચીત કરતા હોય, ત્યારે આપણા
જે આઈબ્રો છે એની પણ મૂવમેન્ટ થતી હોય છે. તમે કોઈક દિવસ માર્ક કરજો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે આપણે રજૂઆત કરતા હોય, કોઈને કંઈ કહેતા હોય, ત્યારે ઓટોમેટિક આ બધી મૂવમેન્ટ છે થતી હોય છે. એન્ડ his hands moved with the grace of a musical conductor. અને તેના હાથ તો છે એ જાણે મ્યુઝિકલ કંડક્ટર એટલે કે મ્યુઝિકનું સંચાલન કરતા હોય એવા વ્યક્તિની જેમ આકર્ષકતાથી ફરતા હતા. ગ્રેસનો મતલબ થશે આકર્ષકતા, અને મ્યુઝિકલ કંડક્ટર એટલે મ્યુઝિકનું સંચાલન કરનાર વ્યક્તિ. અત્યારના સમયે બહુ ઓછું જોવા મળે એવું, પણ પહેલાંના સમયની અંદર ઘણું બધું એવું હતું. અત્યારના મ્યુઝિકના કમ્પોઝર છે એટલા બધા વધી ગયા છે કે લોકો છે એ સારી રીતે મ્યુઝિક છે કમ્પોઝ કરી શકે એકલા પોતાના હાથે. ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઘટી ગયા છે હવે. પહેલાંના સમયની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા બધા હતા. હવે ઘણા બધા લોકોને એક સાથે એક તાલે સંગીતને વગાડવું એ મુશ્કેલ હોય. તો એ સમયે એક મ્યુઝિકલ કંડક્ટર હોય. એ મ્યુઝિકલ કંડક્ટર જે મુજબની સૂચના આપે એ મુજબ બાકી બધા લોકો છે એ સંગીત વગાડે. એને મ્યુઝિકલ કંડક્ટર કહેવાય. તમે કદાચ કોઈ મ્યુઝિકલ શો પહેલાંનો જોયો હોય તો એની અંદર આવતું હશે કે એક વ્યક્તિ છે જે મ્યુઝિક વગાડતો હોય ને એની સામે ઊભેલો હોય, પોતાના હાથમાં લાકડી રાખી અને કંઈક પોઇન્ટર વડે કંઈક મોમેન્ટ કરતો હોય, એ ઈશારા કરતો હોય, અને એ મુજબ છે એ બાકી બધા લોકો છે સંગીત વગાડતા હોય. તો એને કહેવામાં આવે છે મ્યુઝિકલ કંડક્ટર. આગળ કહે છે યંગ રોય વોઝ સો વાઇડ આઇટ at the world's graphic telling of a fairy tale that he forgot all about his missiles. એટલે કે એ યુવાન રોય છે એ પણ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. વાઇડ આઈડનો મતલબ થશે આંખો પોળી થઈ જવી. અને આંખો પોળી ક્યારે થાય તો કે જ્યારે આપણે આશ્ચર્યચકિત થાય ને ત્યારે, કોઈ બાબતથી જ્યારે આપણે આશ્ચર્ય થાય ત્યારે આપણી આંખો છે પોળી થઈ જાય. રોયનું પણ એવું જ થયું. રોયની પણ આંખો એકદમ પોળી થઈ ગયેલી હતી. શેનાથી તો કે વોલ્ટે જે ગ્રાફિક ટેલિંગ એટલે કે જે એક ચિત્ર વાર્તા રજૂ કરેલી. કેની ચિત્ર વાર્તા તો કે ફેરી ટેલ એટલે કે અવિશ્વસનીય એવી વાર્તાને જ્યારે વોલ્ટે એક ચિત્ર વાર્તા તરીકે રજૂ કરી ત્યારે રોય છે એ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. અને એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયેલો કે એને પોતાના ઓરી વિશે જે કાંઈ પણ દુઃખ દર્દ હતું, જે પીડા હતી, એ પણ ભૂલી ગયો. એટલો આ એ વાર્તાની અંદર મંત્રમુગ્ધ થઈ ગયો. લેટર વેન હી saw the finished picture, he was strangely disappointed. ત્યારબાદ જ્યારે તેણે પૂર્ણ થઈ ગયેલું પિક્ચર જોયું ત્યારે તે આશ્ચર્યજનક રીતે જ એકદમ નિરાશ થઈ ગયો હતો. આખી વાર્તા પૂરી થઈ. ગ્રાફિક ટેલિંગ હતું એટલે કે રોય છે એને જે વાર્તા કહેવામાં આવતી હતી એ વાર્તા કેવી હતી તો કે ચિત્ર દોરતા જાય ને વાર્તા કહેતા જાય, ચિત્ર દોરતા જાય ને વાર્તા કહેતા જાય, એવા પ્રકારની એ ગ્રાફિક ટેલિંગ હતી. એટલે જ્યારે આવી વાર્તા એણે સાંભળી ત્યારે એકદમ હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો પૂરું ચિત્ર જોઈને. અને શું કહે છે આગળ, ઇટ ડિડન્ટ સીમ એઝ exciting as when Uncle Walt told it, he said. નિરાશ થઈ અને એણે કહેલું કે જ્યારે અંકલ વોલ્ટ વાર્તા કહેતા હતા ત્યારે જેટલી આ રોમાંચક લાગતી હતી એટલી રોમાંચક હવે લાગતી નથી. એટલે જ્યારે વાર્તા કહેતા હતા વોલ્ટ ત્યારે જે ઉત્તેજના હતી, જે જાણવાની ઉત્સુકતા હતી, એ પૂર્ણ ગ્રાફિક ટેલિંગ જોયું ત્યારે એવું કંઈ એમાં જણાયું નહીં. એટલે વોલ્ટની જે કહેવાની જે પદ્ધતિ હતી, રીત હતી, એ કેટલી જબરજસ્ત હતી કે એ સમયે એ બધું જ ભૂલી અને માત્ર આ સ્ટોરીની અંદર મંત્રમુગ્ધ થઈ ગયા. ઘણા બધા લોકોનું આવું હોય. ઘણા બધા લોકો કંઈક વાત કહેતા હોય તો એટલી
સારી રીતે વાત કહેતા હોય કે બધા લોકો છે એ બધું છોડીને માત્ર એની વાત છે સાંભળવા માટે ભેગા થઈ જાય, કારણ કે એની વાતો છે એકદમ એટ્રેક્ટિવ હોય, આકર્ષક કરી મૂકે એ પ્રકારની હોય. તો આવી વોલ્ટની કલ્પના શક્તિ હતી કે જેના કારણે એ આટલું મોટું સર્જન છે કરી શક્યા. તો આ પેરેગ્રાફમાં આપણે વોલ્ટની અદ્વિતીય એવી કલ્પના શક્તિ વિશે જોયું. હવે પછીના નેક્સ્ટ પેરેગ્રાફની અંદર વોલ્ટ કેવી રીતે કામ કરે છે, વોલ્ટને પણ કામ કરતા હોય ત્યારે ગુસ્સો આવે છે, તો એની વાત છે હવે પછીના પેરેગ્રાફમાં રજૂ કરવામાં આવી છે. આગળ કહે છે, લાઈક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. એટલે કે એવા ઘણા બધા લોકો જે લોકો હાસ્યનું સર્જન કરતા હોય, હ્યુમરનો મતલબ થશે હાસ્ય. એવા ઘણા બધા લોકો જે હાસ્યનું સર્જન કરતા હોય તેવા બધા લોકોની જેમ વોલ્ટ પણ હાસ્યનું સર્જન કરતા, અને વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટે તે દિશાની અંદર એટલે કે હાસ્યનું સર્જન કરવા પાછળ ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપેલું છે. દરેકે દરેક બાબતને એકદમ સિરિયસલી લેતા હતા. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એટલે કે ઘણી બધી વખત અતિશય રમૂજી ભરેલું કાર્ટૂન પણ તે એકદમ નિરાશામાં બેસી અને જોતા, ઉદાસ બેસી અને કાર્ટૂનને નિહાળતા. ગ્લુમી એટલે ઉદાસીનતા, નિરાશા, એ રીતે બેસીને એ અતિશય રમૂજી કાર્ટૂન જોતા. શેના માટે? તો કે કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે એટલું બધું એમાં ધ્યાન કેન્દ્રિત કરી રાખતા કે જેથી કરીને તેમાં કંઈક સારો એવો સુધારો કરી શકાય અને તેને વધુ રમૂજી બનાવી શકાય. નહીંતર આપણે અતિશય રમૂજી કાર્ટૂન હોય તો એ જોઈને આપણને પણ આનંદ થાય, ખુશી થાય. પણ વોલ્ટ છે એવું નહોતા કરતા. વોલ્ટ એને સિરિયસલી લેતા, એકદમ ગંભીરતાથી તેને નિહાળતા જોતા. શેના માટે? તો કે એમાં કંઈક સુધારો કરવા માટે. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. એટલે કે વોલ્ટ છે તેની સાથે કામ કરતા જે કંઈ પણ કર્મચારીઓ હોય, લોકો હોય, તેમના અભિપ્રાયને જરૂરથી એ મૂલ્યવાન ગણતા. વેલ્યુડ એટલે મૂલ્યવાન ગણવું, અને ઓપિનિયનનો મતલબ થશે મંતવ્ય. એટલે કે એમના કર્મચારીઓ જે કંઈ પણ એને સજેશન આપતા એ સજેશનને તે મૂલ્યવાન ગણતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ આખરી નિર્ણય તો હંમેશા માટે તેમનો પોતાનો જ રહેતો, એમાં કાંઈ એ ફેરફાર નહોતા કરતા. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એટલે કે એક વખત એક કાર્ટૂન સ્પષ્ટપણે ના ખુશીથી જોયા પછી, બરાબર, એક કાર્ટૂન તૈયાર કરેલું, દેખીતી રીતે જે કાર્ટૂન છે એ યોગ્ય નહોતું લાગતું. બધા લોકોએ એ કાર્ટૂન જોયું પણ ના ખુશીથી, ના મરજીથી, અણગમા કાર્ટૂનને રીતે એણે એ કાર્ટૂનને જોયું. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફોર અ ગ્રુપ ઓફ અવર પીપલ, અને ત્યાર પછી વોલ્ટે અમારા ગ્રુપના જે લોકો હતા તેમની પાસેથી કમેન્ટ માંગી. એટલે કે એ શું વિચારે છે આ કાર્ટૂન વિશે, શું માને છે, એવું તેમણે પૂછ્યું. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, એક પછી એક તેઓ બધા બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ, બધી બાજુ વોલ્ટની નિંદાનો પડઘો પડતો હતો. એટલે બધા લોકો કહેતા હતા કે વોલ્ટે કાર્ટૂન બરાબર તૈયાર નથી કરેલું, આમ છે તેમ છે, આવું બધું વોલ્ટ માટે થઈને બોલવામાં આવતું હતું. એટલે આગળ વોલ્ટ છે એ કહે છે, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ. હે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. તે એકદમ ખીજાઈને બોલે છે
કે મારે એક રબર સ્ટેમ્પ લઈ લેવાની જરૂર છે જે એવું કહેતો હોય યસ વોલ્ટ, હા વોલ્ટ, બરાબર છે એમ, કે મારે કોઈને તમને પૂછવાની જરૂર જ ન પડે, મારે રબર સ્ટેમ્પ હોય તો ખાલી રબર સ્ટેમ્પ મારી દઉં, યસ વોલ્ટ, બરાબર છે, કામ પૂરું થઈ ગયું. આવું એણે ખીજાઈને કહેલું, કારણ કે નિંદા છે, ટીકા છે, આજે કોઈને પસંદ ન હોય, એટલે વોલ્ટ છે આવું ખીજાઈને બોલ્યા હતા. આગળ કહે છે ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટિયોનિસ્ટ વોટ હી થોટ. ત્યાર પછી તેઓ ત્યાંથી બહાર આવ્યા. અહીંયા વિલ્ડનો મતલબ થશે ત્યાંથી બહાર આવવું. કોઈ એક જગ્યાએ હતા ત્યાંથી વિલ્ડ બહાર આવ્યા. એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટિયોનિસ્ટ, અને ત્યાં એક પ્રોજેક્ટર ચલાવનાર હતા, તેમને પૂછ્યું. પ્રોજેક્ટર ચલાવનાર, અત્યારે આપણને પ્રોજેક્ટર તમે જુઓ તો પ્રોજેક્ટર અત્યારે એની સાઇઝ બહુ નાની થઈ ગઈ છે. પહેલાં એક અલગથી વ્યક્તિ રાખવો પડતો કે જે આ પ્રોજેક્ટરને ચલાવે. એક મોટું એવું યંત્ર હોય જે પ્રોજેક્ટરનું કામ કરતું હોય. એ પ્રોજેક્ટર ચલાવનાર એક સ્પેશિયલ વ્યક્તિ હોય. હવે એ વ્યક્તિને પૂછે છે વોટ હી થોટ, તે શું વિચારે છે, જે આ કાર્ટૂન બન્યું છે એના માટે એનો શું વિચાર છે. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. આઈ થિંક યુ આર રોંગ, હી ડિક્લેર્ડ. એટલે કે જે પ્રોજેક્ટર ચલાવનાર હતો એ માણસને એ ખબર પડી ગઈ, એવું એને અણસાર આવી ગયો કે કંઈક મતભેદ થશે, જો હું તેની સાથે મત નહીં થાઉં તો કંઈક મતભેદ થશે, કંઈક ડિફિકલ્ટી ક્રિએટ થશે એવું લાગી રહ્યું છે. પણ તેમ છતાં એણે કહેલું આઈ થિંક યુ આર ઓલ રોંગ. મને એવું લાગે છે કે હું એવું માનું છું કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ છે માત્ર સ્મિત કર્યું. વોલ્ટે માત્ર સ્મિત કર્યું. વોલ્ટ માત્ર હસ્યો. એટલે કે એ સામેવાળી વ્યક્તિને વોલ્ટને એ સામેવાળી વ્યક્તિની ખબર પડી ગઈ કે આ પ્રોજેક્ટિયોનિસ્ટ છે, પ્રોજેક્ટર ચલાવનાર વ્યક્તિ છે, ખોટું બોલે છે. એટલે વોલ્ટ છે માત્ર થોડુંક અમથું એની સામે સ્માઇલ કરે છે અને આગળ કહે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. અને તેણે એટલે કે વોલ્ટે એમને એવું સૂચન કર્યું કે ભાઈ તું તારા પ્રોજેક્ટર ચલાવવામાં ધ્યાન આપ, તું તારા પ્રોજેક્ટર સાથે વળગી રહે, એમાં ધ્યાન આપ. એટલે ક્યારેક આવું પણ થતું. વોલ્ટ કાર્ટૂન તૈયાર કરતા અને કાર્ટૂન સારું ન બનતા, આવા બધા પ્રતિભાવો છે એ પણ તેમના અંદરથી, એમના અંદરના જે લોકો હતા એમના તરફથી આવા પ્રતિભાવો પણ આવતા હતા. તો આ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે વોલ્ટે કઈ રીતે એની કામ કરવાની વૃત્તિ હતી, લોકો સાથે એ કઈ રીતે કામ કરતા હતા, એની વાત છે અહીંયા આપણને રજૂ કરવામાં આવી. તો મિત્રો આશા રાખું કે આ વિડીયોની અંદર જે કંઈ પણ આપણને સમજાવવામાં આવેલું તે સમજમાં આવી ગયું હશે. ફરી પાછા આ પાઠના અંતિમ ભાગની અંદર એટલે કે પાર્ટ 5ની અંદર ફરી પાછા આપણે મળીશું અને પાઠના અંત તરફ આપણે આગળ વધીશું. તો ત્યાં સુધી બાય બાય, ગુડ બાય, સી યુ, આવજો.